સમાચારોમાં આગળ વધી અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। શહેરમાં 12 દિવસમાં હત્યાના 5 બનાવ બની ચૂક્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઉઠ્યા છે। બહેરામપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ખૂની ખેલખેલાવ, મોટરસાયકલ પર પસાર થઈ રહેલા યુવકને જાહેરમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા નિપજાવવામાં આવી। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાગડાપીઠ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। હત્યા કોણે અને શા માટે કરી તે અંગે કોઈ ચોક્કસ કારણ જાણી નથી શકાયું, પરંતુ પોલીસે મૃતક યુવકના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં પૂછપરછ શરૂ કરી છે, જેથી ગુનાના મૂળ સુધી પહોંચી શકાય। જે ભોગ બનનાર છે એ યુવાન છે, 19 વર્ષનો, એનું નામ હિમેશ છે। હિમેશના સાથે આ જે બનાવ બન્યો છે એ શું કામ બન્યો છે એની અત્યારે તપાસ ચાલુ છે। અમે એમના જે રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સ, એમને પૂછતાછ કરી છે કે જેથી અમને કોઈ માહિતી મળે। પ્રાઇમરી અત્યારે કોઈ એવી સચોટ માહિતી નથી મળી। અમદાવાદથી સમાચાર। વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ લાંબો ટ્રાફિક જામ, અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા। ટ્રાફિકથી કંટાળીને લોકોનું વિરોધ પ્રદર્શન। હોટેલ હિલ્લોક નજીકનો કટ બંધ કરતા સ્થાનિકોએ રસ્તા પર ઉતરી વિરોધ શરૂ કર્યો। રસ્તા રોકી કટ ખોલવાની માંગ કરાઈ અને સાથે વિરોધ પ્રદર્શન કરાયું। મોટી સંખ્યામાં સ્થાનિકો કટ ખોલાવવા માટેની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા। મોડી સાંજનો આ બનાવ કે જ્યારે અહીં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। કલાકો સુધી વાહન ચાલકો અટવાઈ રહ્યા। સૌથી કપરી પરિસ્થિતિ ત્યાં રહેતા સ્થાનિકો માટે સર્જાઈ છે અને આ દરરોજની સમસ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે હિલ્લોક હોટેલ સામે જે કટ હતો તે કટ ખોલવામાં આવે, કારણ કે એ કટ બંધ કરાતા અમને અમારા સમયનો વ્યય થાય છે। અમને પોતાના ઘર સુધી પહોંચવામાં, ઘરથી ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ભારે સમસ્યાઓ થાય છે।